નમસ્કાર મિત્રો, આજના આ અત્યંત વિશેષ અને રોમાંચક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે આજે આપણે એક એવી ખગોળીય અને જ્યોતિષીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે પૂરા 500 વર્ષના લાંબા અંતરાલ પછી ઘટી રહી છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં આકાશમાં ગ્રહોની એક એવી અદ્ભુત ચાલ જોવા મળી રહી છે જેને જ્યોતિષશાસ્ત્રમાં ચતુર્ગ્રહી યોગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મહાસંયોગ તમારી કિસ્મતના બંધ દરવાજા ખોલવાની તાકાત ધરાવે છે. માટે જો તમે પણ તમારી રાશિ પર આની શું અસર થશે તે જાણવા માંગતા હો તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો, જેથી અમે તમારા માટે આવા જ જ્ઞાનવર્ધક વિડીયો લાવતા રહીએ. બ્રહ્માંડમાં જ્યારે સૂર્ય, બુધ, ગુરુ અને શુક્ર જેવા 4 પ્રભાવશાળી ગ્રહો એકસાથે એક જ રાશિમાં બિરાજમાન થાય છે ત્યારે શક્તિનું એક અનોખું કેન્દ્ર ઊભું થાય છે. અને આ વખતે આ સંયોગ મેષ રાશિમાં સર્જાઈ રહ્યો છે, જે અગ્નિ તત્વની રાશિ હોવાથી તેની અસરો ખૂબ જ તીવ્ર અને ઝડપી જોવા મળશે. આ પવિત્ર કાળ દરમિયાન નવરાત્રિની ઊર્જા અને ગ્રહોનું આ પરિવર્તન મળીને એક એવો પ્રવાહ પેદા કરે છે જે મનુષ્યના જીવનમાં વર્ષોથી અટકેલા કાર્યોને ગતિ આપે છે. અને ખાસ કરીને આર્થિક ક્ષેત્રે જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા તેમના માટે આ સમય કોઈ વરદાનથી ઓછો સાબિત નહીં થાય. જ્યોતિષીય ગણતરી મુજબ 500 વર્ષ પહેલાં જ્યારે આવો સંયોગ બન્યો હતો ત્યારે પૃથ્વી પર મોટા સામાજિક અને આર્થિક પરિવર્તનો આવ્યા હતા અને ઇતિહાસ ફરી એકવાર પોતાની જાતને દોહરાવી રહ્યો છે, જેમાં મેષ અને મિથુન રાશિના જાતકોને અણધાર્યા લાભની તકો મળવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. મેષ રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ અક્ષરે લખવા જેવો સાબિત થશે, કારણ કે ચારેય મુખ્ય ગ્રહો તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, જેના કારણે તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ નિખાર આવશે. અને જે લોકો નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને નવી જવાબદારીઓ મળી શકે છે. તમારી નિર્ણય શક્તિ આ સમયે અત્યંત સચોટ રહેશે અને તમે જે પણ નવું સાહસ કરશો તેમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. પરંતુ યાદ રાખજો કે આ ઊર્જાનો ઉપયોગ પોઝિટિવ કાર્યોમાં જ કરવો જોઈએ, નહીંતર અતિ ઉત્સાહમાં આવીને લીધેલા ખોટા નિર્ણયો મુશ્કેલી પણ ઊભી કરી શકે છે. સાથોસાથ મિથુન રાશિના લોકો માટે પણ આ ચતુર્ગ્રહી યોગ ધન લાભના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. અને જો તમારું રોકાણ ક્યાંક ફસાયેલું હોય અથવા પૂર્વજોની મિલકત બાબતે કોઈ વિવાદ ચાલતો હોય તો તેનો સુખદ અંત આવવાની શક્યતા છે. આ મહાસંયોગની અસર માત્ર ધન સુધી સીમિત નથી, પરંતુ તે માનસિક શાંતિ અને પારિવારિક સંબંધોમાં પણ મોટું પરિવર્તન લાવશે, કારણ કે ગુરુ ગ્રહની હાજરી જ્ઞાન અને સમૃદ્ધિમાં વધારો કરે છે, જ્યારે શુક્ર ભૌતિક સુખ સુવિધાઓ આપે છે. તુલા રાશિના જાતકો જેઓ ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેમના માટે આ સમય અત્યંત લાભદાયી રહેશે અને લગ્ન જીવનમાં ચાલી રહેલા નાના મોટા મનદુખ આ પવિત્ર નવરાત્રિ દરમિયાન દૂર થશે, જે તમારા જીવનમાં નવી આશાનો સંચાર કરશે. ધન રાશિના જાતકો માટે પણ આ સમય ભાગ્યશાળી સાબિત થશે, કારણ કે તમારા 9મા ભાવ પર આ ગ્રહોની દૃષ્ટિ પડવાથી લાંબા અંતરની યાત્રા અથવા વિદેશ જવાની ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓ માટે સફળતાના યોગ બની રહ્યા છે. અને જે લોકો ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા છે તેમને સમાજમાં મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. ચૈત્ર નવરાત્રિમાં માતાજીની ઉપાસનાની સાથે આ ગ્રહદશાનો સમન્વય થવું એ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વનું છે, કારણ કે બુધ ગ્રહ તમારી બુદ્ધિને તેજ બનાવશે, જેનાથી તમે જટિલ સમસ્યાઓનો ઉકેલ મિનિટોમાં લાવી શકશો. આ સમયગાળા દરમિયાન તમારે ખાસ કરીને તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે, કારણ કે મંગળની રાશિમાં આટલા બધા ગ્રહો હોવાથી ક્યારેક ઉગ્રતા વધી શકે છે, જે બનેલા કામ બગાડી શકે છે. એટલે ધીરજ અને સંયમ જ તમારી સફળતાની ચાવી બનશે. જો તમે શેર બજાર કે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા હો તો કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે, કારણ કે ગ્રહોની ચાલ અત્યંત ઝડપી છે અને તે રાતોરાત ચિત્ર બદલી શકે છે. કુંભ અને મકર રાશિના જાતકો માટે આ સમય મિશ્ર ફળદાયી રહી શકે છે, જેમાં શારીરિક સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવાની જરૂર પડશે, પરંતુ આર્થિક રીતે કોઈ મોટું નુકસાન દેખાતું નથી. નવરાત્રિના 9 દિવસો દરમિયાન જો તમે માતા દુર્ગાની આરાધનાની સાથે સૂર્યનારાયણને જળ અર્પણ કરશો તો ગ્રહોની અશુભ અસર ઓછી થશે અને ચતુર્ગ્રહી યોગનો મહત્તમ લાભ મળી શકાશે.
જે લોકો શિક્ષણ ક્ષેત્રે છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ 500 વર્ષ પછીનો આ સંયોગ એકાગ્રતા વધારનારો સાબિત થશે અને જૂની મહેનતનું ફળ હવે મળવાનું શરૂ થશે. વૃષભ અને કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો પડશે, કારણ કે ગ્રહોની સ્થિતિ તમારી રાશિથી 12મા અથવા 8મા ભાવમાં પ્રભાવ પાડી શકે છે, જે માનસિક તણાવ આપી શકે છે. જો કે માતાજીના આશીર્વાદ તમારી સાથે છે, એટલે કોઈ પણ પ્રકારના ડર રાખવાની જરૂર નથી. માત્ર તમારા નિત્યક્રમમાં થોડો ફેરફાર કરીને શિસ્તબદ્ધ જીવન જીવવાથી તમે પણ આ સંયોગનો ફાયદો ઉઠાવી શકશો. સિંહ રાશિના જાતકો માટે રાજકીય ક્ષેત્રે મોટી સફળતા મળવાના યોગ છે, અને જો તમે કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા હો તો તમારી લોકપ્રિયતામાં ધરખમ વધારો થશે. આ ચતુર્ગ્રહી યોગ દરમિયાન ખાસ કરીને મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મંગળ અને શનિની શાંતિ થાય છે, જેનાથી આ મહાસંયોગની શુભતા અનેક ગણી વધી જાય છે. કન્યા અને મીન રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય અને ખોરાક પર ધ્યાન આપવું પડશે, કારણ કે પાચનતંત્ર સંબંધિત નાની મોટી તકલીફો થઈ શકે છે. પણ કરિયરના મામલામાં કોઈ નવી ઓફર તમારી રાહ જોઈ રહી છે. આખા વર્ષમાં આ નવરાત્રિ સૌથી વધુ ઊર્જાવાન ગણાય છે, અને જ્યારે આટલા વર્ષો પછી આવો યોગ બનતો હોય ત્યારે બ્રહ્માંડમાંથી સકારાત્મક કિરણો પૃથ્વી પર સીધા આવતા હોય છે, જેનો લાભ લેવા માટે તમારે ધ્યાન અને પ્રાણાયામનો સહારો લેવો જોઈએ. વ્યાપારી વર્ગ માટે આ સમયગાળો સ્ટોક વધારવા અને નવા માર્કેટમાં પગપેસારો કરવા માટે શ્રેષ્ઠ છે, કારણ કે શુક્ર અને બુધની યુતિ લક્ષ્મીનારાયણ યોગ જેવી અસરો પણ પેદા કરે છે. જો તમે તમારી ઓફિસ અથવા દુકાનમાં લાંબા સમયથી રિનોવેશન કરવાનું વિચારતા હો તો આ નવરાત્રિમાં તેની શરૂઆત કરવી ખૂબ જ શુભ રહેશે. સ્ત્રીઓ માટે આ સમય ઘરેલું સુખ અને શાંતિ વધારનારો રહેશે, અને જે માતાઓ પોતાના સંતાનોના ભવિષ્યને લઈને ચિંતિત હતી તેમને હવે રાહત મળશે, કારણ કે ગ્રહોની સ્થિતિ બાળકોના અભ્યાસમાં રુચિ વધારશે. આગામી દિવસોમાં ગ્રહોની સ્થિતિમાં થોડા વધુ ફેરફાર થશે, જેની અસર પણ આપણે જોઈશું, પરંતુ હાલમાં તમારે આ ચતુર્ગ્રહી યોગનો મહત્તમ લાભ ઉઠાવવા પર ધ્યાન આપવું જોઈએ. કોઈ પણ અફવાહોથી દૂર રહીને પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો, કારણ કે ગ્રહો માત્ર રસ્તો બતાવે છે, પણ ચાલવું તો તમારે જ પડશે. અને આ અદ્ભુત સંયોગ તમારા જીવનમાં સમૃદ્ધિ લાવે તેવી માતાજીને પ્રાર્થના. આશા છે કે તમને આ વિગતવાર માહિતી ગમી હશે, અને જો તમે તમારી રાશિ મુજબ વધુ ઊંડાણપૂર્વક જાણવા માંગતા હો તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખજો, જેથી અમે આગામી વિડીયોમાં તેના પર ખાસ ચર્ચા કરી શકીએ. અંતમાં એટલું જ કહીશ કે સમય હંમેશા પરિવર્તનશીલ હોય છે, અને 500 વર્ષ પછી આવેલો આ મોકો વારંવાર મળતો નથી. એટલે આળસ છોડીને તકોને ઝડપી લેજો અને તમારા પ્રિયજનોને પણ આ માહિતી શેર કરજો, જેથી તેઓ પણ આ મહાસંયોગ વિશે જાણી શકે. નવરાત્રિના આ પવિત્ર દિવસો તમારા અને તમારા પરિવાર માટે મંગલમય રહે, અને ચતુર્ગ્રહી યોગ તમારા જીવનમાં ખુશીઓના રંગ ભરી દે તેવી આશા સાથે આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવી જ્યોતિષીય જાણકારી સાથે. ત્યાં સુધી માતાજીની ભક્તિમાં લીન રહો અને પોઝિટિવ વિચારો સાથે આગળ વધતા રહો, કારણ કે તમારી મહેનત અને ગ્રહોનો સાથ તમને સફળતાના શિખરે જરૂર પહોંચાડશે.